હું બહાર આંગણામાં સૂઈ રહ્યો હતો અને મને ખૂબ જ ઠંડી લાગતી હતી. મારી કાકી મારી તરફ જોઈ અને કહેવા લાગી, "બહાર ખૂબ જ ઠંડી છે. એક કામ કર, તું મારી બહેન પ્રીતિના રૂમમાં સૂઈ જા." કારણ કે અમારી પાસે ફક્ત 2 રૂમ હતા. મારી કાકીની વાત સાંભળીને હું તેમને કહી શકતો ન હતી કે હું કેટલો ખુશ હતો. હું મારી કાકીની વાતમાં માની પ્રીતિના રૂમમાં ચાલ્યો ગયો અને સૂઈ ગયો. પ્રીતિ પણ સૂઈ રહી હતી અને હું પણ તેની બાજુમાં સૂઈ ગયો. અડધી રાત તો મેં પ્રીતિ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. પ્રીતિ પણ જાગી રહી હતી, પરંતુ તેણે મને કશું કહ્યું નહીં. પ્રીતિ પણ આ જ ઈચ્છે છે. તે મારી કાકીની નાની બહેન ખૂબ જ સુંદર હતી, પણ મને તેને સુંદર કહેવામાં ખૂબ જ શરમ આવતી હતી, કારણ કે મને ડર હતો કે જો મેં તેને આવું કહ્યું તો તે કાકીને કહી દે. આજ સુધી મેં કાકીની બહેનને આ રીતે વાતો કહી ન હતી. અમારું સંયુક્ત કુટુંબ હતું. મારા પિતા અને કાકા ખેતીનું કામ કરતા હતા અને તેઓ મોટે ભાગે ખેતરમાં રહેતા હતા. મારી કાકી અને મારા માતા ઘરે રહેતા હતા. મારી કાકીને એક પુત્ર હતો જે લગભગ 6 વર્ષનો હતો. મારી કાકીને 2 બહેનો હતી. કાકી 28 વર્ષની હતી અને તેની નાની બહેન લગભગ 24 વર્ષની હતી. કાકીની બેન પર તો હું કાકાના લગ્નના દિવસે મારું હૃદય ગુમાવી બેઠો હતો. અમે સાંજે ખોરાક ખાતા હતા. તે જ સમયે કાકીએ મને કહ્યું કે રાજુનો જન્મદિવસ છે અને તેની માસી અહીં આવવાની છે. બસ કોઈ તેને લઈ આવે. મેં મારી કાકીને પૂછ્યું કે કાકી, તમારા પરિવારમાંથી પણ કોઈક આવવાનું છે? કાકીએ કહ્યું કે ના, બાપાની તબિયત સારી નથી, તેથી મા તેમને છોડીને આવી શકે નહીં. પરંતુ મારી નાની બહેને કહ્યું કે મારે એકમાત્ર ભાણેજનો જન્મદિવસ છે, તો હું ચોક્કસ આવીશ. જ્યારે તે બસ સ્ટેન્ડ પર આવશે ત્યારે તમે તેને લાવો. મેં તેમને તમારો નંબર આપ્યો છે. તે તેમને બસ સ્ટેન્ડ પર આવીને બોલાવશે. હું તેમને કહી શકતો નથી, મિત્રો, કે તે સમયે હું કેટલો ખુશ અનુભવ રહ્યો હતો. હું ઝડપથી ખાઈ અને મારા રૂમમાં ગયો. મારો પોતાનો સુંદર પેન્ટ શર્ટ કાઢીને ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું, કારણ કે આજે હું કાકીની બહેન આકર્ષિત કરવાનો હતો. હું તેને લાંબા સમયથી પસંદ કરતો હતો, પરંતુ મને ખબર નહોતી કે તે મને પસંદ કરે છે કે નહીં. કે મેં તને ક્યારેય તેના વિશે પૂછ્યું નહીં, કારણ કે મારી અંદર આટલી હિંમત નહોતી. પછી હું આતુરતાથી તેના કોલની રાહ જોતો હતો. હું ઈચ્છતો હતો કે તે મને ઝડપથી બોલાવે અને હું ભાગતો તેની પાસે જઉં અને ગળે લગાવું, પરંતુ ગળે લગાડવું હું ફક્ત મારા સપનામાં જ વિચારી શકું છું. ખરેખર હું કંઈ કરી શકતો નહીં. મેં ઝડપથી મારા કપડાં ઇસ્ત્રી કર્યા અને બાથરૂમમાં સ્નાન કરવા ગયો. આમ તો હું મારો ફોન બાથરૂમની બહાર રાખતો હતો, પરંતુ આજે હું એટલો ખુશ હતો કે હું મારો ફોન બાથરૂમમાં જ લઈ ગયો, કારણ કે મને ડર હતો કે જો તેને મને ફોન કર્યો અને મારો ફોન મારી પાસે ન હોય તો તે ગુસ્સે ન થાય અને ફોન કરી અને કાકીને ના કહે. તેથી જ મેં ફોનને બાથરૂમમાં લીધો. હું ઝડપથી સ્નાન કર્યા પછી કપડાં પહેરીને બહાર આવ્યો. આજે મેં એક મોંઘો પરફ્યુમ લગાવ્યો હતો. તેનો ઉપયોગ મેં એકવાર પણ કર્યો ન હતો. મારા જન્મદિવસ પર તે પરફ્યુમ મને મારા મિત્રએ ભેટમાં આપ્યો હતો, જે મેં આજે કાકીની બહેન માટે લગાવ્યું હતું, કારણ કે કાકીની બહેન મારા માટે ખાસ હતી. પરંતુ તેની સાથે ક્યારેય મેં વાત કરી ન હતી, પણ આજે મને તેની સાથે વાત કરવાનો મોકો મળવાનો હતો. હું પૂરી રીતે તૈયાર હતો જ્યારે મને નવા નંબર પરથી ફોન આવ્યો.